આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન ખાતાની મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, વાવાઝોડા વંટોળ સાથે પડશે ધોધમાર વરસાદ અને જ્યારે મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 80 થી લઈને 85 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। જ્યારે મિત્રો મુંબઈ, પાલઘરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 5 થી વધુ વેધર સિસ્ટમ સક્રિય હોવાથી મિત્રો ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની ફરી એકવાર ભીતિ સર્જાય તેવી પણ શક્યતા। હવેથી મિત્રો આવનારા સમયમાં પાસવર્ડ સંબંધિત સેવાઓ મોંઘી થઈ જશે, કારણ કે 1 જુલાઈ 2026 થી નવા દરોને થશે લાગુ, જેનાથી મિત્રો સામાન્ય નાગરિકો માટે પાસવર્ડ 2000 રૂપિયા સુધી મોંઘો જોવા મળશે। અને મિત્રો સરકારે 1980 ની જૂની ફી યાદી નાબૂદ કરી હવે મિત્રો નવી ચાર્જ યાદી લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। ત્યારબાદ મિત્રો સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાન શરૂ, જ્યારે એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ ફરજિયાત કરવામાં આવ્યું, જ્યારે એલઈડી અને 5 સ્ટાર સાધનોને પ્રાથમિકતા આપવી પડશે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો રાજસ્થાનમાં ભારે વરસાદ, પાણી ભરાવાના કારણે વાહનો ફસાયા, જ્યારે મિત્રો યુપીમાં વાવાઝોડાથી દાંભલા પડ્યા અને કારો દબાઈ ગઈ અને દિલ્હીમાં મિત્રો વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। મિત્રો બનાસકાંઠાના ભાભર દિયોદર રોડ ઉપર કાર બાઇક વચ્ચે ભયાનક અકસ્માત જોવા મળ્યો, જ્યારે બાઇક ઉપર સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે મોત, જ્યારે મિત્રો મહિલાની હાલત ગંભીર। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસ ડેરીના સાગરદાણા અને ઘીના તોતિંગ ભાવ વધારાથી મિત્રો પશુપાલકો પાયમાલ જોવા મળ્યા અને મિત્રો કવ્યો આર્થિક કમર તોડનારો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે મિત્રો તાજેતરમાં બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલો નિર્ણયો સામાન્ય પશુપાલકો અને ગ્રાહકોને મુશ્કેલીમાં અનેક ગણો વધારો કરી દીધો છે। આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે તમારા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। એટલે કે મિત્રો ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ પહોંચી ગયું છે, જ્યારે મિત્રો 9 દિવસ મોડી એન્ટ્રી જોવા મળી છે, પરંતુ 4 દિવસમાં આખું રાજ્ય આવરી લેશે। જ્યારે મુંબઈમાં ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી અને આ સાથે મિત્રો ચોમાસાએ હવે મિત્રો દેશના 22 રાજ્યોને આવરી લીધા છે, પરંતુ 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના કાપડ બજારમાં મોટું કૌભાંડ જોવા મળ્યું, જ્યારે વેપારી અને દલાલે મળીને 24 વેપારીઓ સાથે આચરી 89 લાખની છેતરપિંડી। હવેથી મિત્રો ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી જોવા મળી, કારણ કે 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે વરસાદ અને મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી આગાહી પણ કરવામાં આવી, જ્યારે મિત્રો 6 વર્ષમાં બીજી વાર ચોમાસું અઠવાડિયું લેટ જોવા મળ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જ્યારે મિત્રો નાની ભૂલ ઉપર હવે જેલ નહીં માત્ર દંડ થશે। એટલે કે હોસ્પિટલો કે ક્લિનિકોને નાની વહીવટી ભૂલ ઉપર હવે મિત્રો જેલની સજા નહીં થાય અને આરોગ્ય મંત્રાલયે કાયદાની 5 કલમમાં મોટો ફેરફાર કરી માત્ર આર્થિક દંડ વસૂલવાનું નક્કી કર્યું અને મિત્રો આનાથી હેલ્થ સેક્ટરમાં બિનજરૂરી કાનૂની વિવાદો ઘટી જશે અને પરંતુ દર્દીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય। જો મિત્રો તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને મિત્રો 5 લાખ ફોલોવર્સ ધરાવો છો તો તમને મિત્રો હવે સેલિબ્રિટી ગણવામાં આવશે અને આ પ્રસ્તાવ મુજબ એટલે કે મિત્રો આવા પ્રભાવકો કોઈ ચોક્કસ શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાની સલાહ આપી શકશે નહીં, માત્ર બ્રાન્ડ પ્રમોશન કરી શકશે। જ્યારે મિત્રો ભ્રામક જાહેરાતો અંગે અને મિત્રો ગેરંટીડ પ્રોફિટના દાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। જ્યારે મિત્રો સેબીએ 14 જુલાઈ 2026 સુધી સૂચના પણ મંગાવ્યા। ત્યારબાદ મિત્રો ચાંદી 3 દિવસમાં 22,000 રૂપિયા સસ્તી જોવા મળી, જ્યારે મિત્રો 5 મહિનામાં 1.70 લાખ રૂપિયા તૂટી અને મિત્રો સોનામાં 16,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહારાષ્ટ્રમાં નીટ રી એક્ઝામ આપનાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, જ્યારે મિત્રો વિડીયોમાં બોલ્યો માફ કરજે માં, 42 દિવસમાં 22 વિદ્યાર્થીઓએ જીવ આપ્યો। ત્યારબાદ મિત્રો અયોધ્યામાં રામ મંદિરને દાનમાં આપેલી 200 કિલો ચાંદી ગાયબ થઈ ગઈ, જ્યારે સિંધી સમાજે ચંપત રાયને ચાંદીની શિલાઓ આપી હતી, પરંતુ 5 વર્ષ પછી પણ રસીદ નથી મળી।
બીજા મોટા ચોંકાવનારા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો માતાજીને પગે લાગી અગરબત્તી કરી અને ચાંદીના 7 ને ચોરી કરી અને મિત્રો આ મામલો બગદાણામાં મેલડી માતાના મંદિરમાંથી 50 ગ્રામ ચાંદી લઈ તસ્કર પ્રફુચક્કર થઈ ગયો। જ્યારે મિત્રો પૂજારી આરતી કરવા આવ્યો ત્યારે ખબર પડી। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ચાલુ ક્લાસે કુરકુરે ખાતા વિદ્યાર્થીને શિક્ષકે બેરહેમીથી ફટકાર્યો અને મિત્રો પગ અને સાથળના ભાગે 10 વખત પાઇપ માર્યાનો પણ દાવો। જ્યારે મિત્રો રાજકોટમાં પટેલ ક્લાસીસના સંચાલકે કવ્યો અસ્તિત્વમાં હોવાના લીધે માર માર્યો। ત્યારબાદ મિત્રો મોબાઈલ હેક કરતી એપીકે ફાઇલ બનાવતી ઝારખંડની ગેંગના સાગીરતો ઝડપાયા અને મિત્રો ઓછો ભણેલા ભેજાબાજો દેશભરના મિત્રો કોલ સેન્ટરો ફાઇલો વેચી મહિને 50 લાખ રૂપિયા કમાતા હતા અને મિત્રો આ સાથે 400 ફાઇલ પણ વેચી હતી। હવે તે મિત્રો પ્રાઇવેટ સ્કૂલો છોડે 4708 બાળકો સરકારી સ્કૂલમાં આવ્યા। જ્યારે મિત્રો શાળા પ્રવોત્સવમાં સંઘવી કવ્યું આ સુરત મોટા દિલવાળું છે અને અહીં ક્યારે ભાષા વિવાદ નહીં સાંભળવા મળે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને આવી શકાશે, કારણ કે વંદે ભારત એક્સપ્રેસના રૂટ સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। જ્યારે મિત્રો હવે ટ્રેન સાબરમતી જંકશનથી ઉપડશે અને આંબલી રોડ સ્ટેશન ઉપર સ્ટોપવેજ મળશે અને મિત્રો આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે। જો કે દ્વારકા મંદિરમાં દર્શનનો સમય અને ટ્રેનનો સમય વચ્ચે મેળ ન હોવાથી ભક્તોને મિત્રો થોડું દર્શન કરવામાં મુશ્કેલ પડશે। મિત્રો અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા મિત્રો હવે પૂર્વતંત્ર સજ્જ બન્યું છે। જ્યારે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એએમસી દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ખાસ કરીને જોર્ડન રોડ વિસ્તારમાં જોખમી અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં આવી। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં યોનો કેસ અને એપીકે ફાઇલથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। જ્યારે મિત્રો 18 બેંકોની નકલી એપ બનાવી હતી। ત્યારબાદ મિત્રો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી નકલી આઈપીએસ અધિકારી જોન ડેનિયલ ઝડપાયો। તેણે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરી સેલ્યુટ ન મારવા બદલ મિત્રો ધક્કા મૂકી પણ કરી હતી। 300 નવી બસોનું ઉદ્ઘાટન કરતા જ તમિલનાડુના મુખ્યમંત્રી વિજય બસમાં બેસી નિરીક્ષણ પર ઉપર નીકળ્યા, જ્યારે જનતાના હિત માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું। હાલ અત્યારે મિત્રો ગોવામાંથી કાળજુ કંપાવનારી ઘટના આવી સામે। જ્યારે મિત્રો બોમો પાડતા રહ્યા પણ બીચ કિનારે બેસીને દારૂ પીતો યુવક દરિયામાં તણાયો। હવે તે મિત્રો એન્ટીબાયોટિક, ડાયાબિટીસ અને સ્કિન કેરની 16 દવાઓ સામે સરકારે પ્રતિબંધ મૂક્યો। ત્યારબાદ મિત્રો ભારતના અરુણાચલ પ્રદેશમાં મુસળધાર વરસાદે વિનાશ વેર્યો। જ્યારે એકનું થયું મોત અને 4 લોકો ગુમ। જ્યારે મિત્રો ભૂસ્ખલન થતા મકાનો ધ્વસ્ત જોવા મળ્યા। મિત્રો ભારતમાં $48 અબજનું રોકાણ કરશે એમેઝોન। જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક બાદ સીઈઓની મોટી જાહેરાત।